હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, અમે તો વહેલા તૈયાર થઈ ગયા છે. કેટલા વાગ્યા તૈયાર છીએ એ તમે જોઈ લો. 4:30 તૈયાર થઈ નહીં તૈયાર થઈ ગયા છે. જીગર બી નહીં તૈયાર થઈ ગયા છે. જીગર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કેદાર. તો ગાઈસ, અમે તો ઉઠ્યા છીએ 3:30 વાગ્યાના અને બસ ફાઇનલી તૈયાર થઈ ગયા છે અને હેડીએ જ છીએ હવે. હજી તારી ફળ ફ્રૂટી મૂકવાની હા, ચલો તાર મૂકી દઈએ ગાડીમાં મૂકી દો. તો ગાઈસ, બેગને બધું ભરાઈ દીધું. જો બેગ બરકાત નાખીએ તો ચલો તને નીકળીએ હવે. સવારમાં બાવલી કેટલી હા તો અમે નીકળીએ છીએ હવે. ફિઝાલી પાછળ જ આવો. હાથમાં પકડ્યો કેનો આ એક તો ગાડી હેડી જો આ ઋષિકેશ જશે. તો ગાઈસ, અહીંયા તો લગેજ બધું મૂકી દીધું છે ને અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશનની સામે. અહીંયા બહાર આવીને ઊભા છીએ. સવારમાં કાજલબેન જોડે વાતો કરે અને અમારા સબસ્ક્રાઈબર અને એક અમારા જોઈન્ટ આવી ગયા છે હવે સપોર્ટ કરવા 2 જણા. તો ભાઈ એટલું બધું ટ્રાફિક હોય સવારમાં 4 વાગ્યાના હા 4:30નું આટલું ટ્રાફિક હોય છે સુધી. બસ આવી ગઈ છે અમારી. હાલો પેલા લઈ લેડો. 5:30 વાગે તો કઈ સિંજલ તો બેસી જશે બસમાં 2 જણા અમે. હવે હું પણ ચાણ. તો ગાઈસ, અમે તો અમારી સીટ ઉપર બેસી ગયા છીએ. જીગરને બંને જણા. અને જો અહીંયા તો કાજુ બિસ્કિટ ખાઈ રહ્યા છે ને અહીંયા જો રૂમાલ ચેવો લટકાયો ભેળું હતી અને અહીંયા કાજુ બિસ્કિટ ખાઈ રહ્યા છે. હવે ખબર નહીં બસ ક્યારે હેડા સરફ પછી કહેતો હતો અને અત્યારે વાગ્યા 6 વાગ્યા. ફાઇનલી ડ્રાઈવર આવી ગયો છે. જો તો શિખર ચોટે હવે નીકળીએ છીએ અમે. ઊંઘી ગયો તો હું આવ્યો તરનો. હવે બસ નીકળવાની તૈયારી જ છે. ફાઇનલી અમે નીકળીએ છીએ હવે તો ગાઈસ, ફાઇનલી અમારી બસ હવે નીકળી ગઈ છે હાઈવે ઉપરથી. હાઈવે ઉપર આવ્યા. હાઈવે ઉપરથી ઉપર થઈને જ ને કરશે કા 2 કલાકથી બેસી રહ્યો હતો. આ પૈયે બી હાલ મૂક્યા હોય. આ પૈયે ટ્રાફિક કેટલી બધી હોય. નદી પાણી જાય. પછી બધું જંગલ હવે છે ઋષિકેશ સુધી. ઋષિકેશ સુધી જંગલમાં કેવું લાગે? ટોટલી જંગલ. અમે તો ઋષિકેશ પહોંચ્યા છીએ. અમે બતાવીશું આપણે રામઝુલાન લક્ષ્મણ ઝુલાન બધું. જાન ઋષિકેશ ઉતરવું છે ઉતરી ભાઈ બસ જતી રહ્યો હતો. બસ તો જતી જ લઈને રામઝુલાન લક્ષ્મણ ઝુલાન બધું જોવું મળતી. ફેર આપણે 2 જણા જ છીએ. હા, તો ભાઈ ઉતરી શું કરશે? એ વખત ઉતરવાનું જ છે કે ઠંડી લાગે. હવે છે ખબર આ છેક કેદારનાથ ને આપણા નદીના કિનારે હેડીશું એટલે પછી ઠંડી વાત છે. પાણી ઠંડુ હોય ને એટલે જેટલું મોકળું ફરે ત્યાં ચાલુ કરી. તો ગાઈસ, અમે તો ડુંગર ઉપર ચડવાનું ચાલુ કર્યું. હજુ છે વરંગોની ખતરનાક ઘાટીઓમાંથી ચડવાનું ચાલુ કરી દે. કઈ જવા નહીં. ગાઈસ, અમે છે ને ફરીને આ રોડ આખો ક્રોસ કરીને આટલા આવ્યા છીએ. અને એનું ભરે છે આટલા એનું ભરે છે ટ્રાફિક જોમ સદાળમાં. જો ઋષિકેશ અમે જ્યાં ફરતા હતા ને એવી જગ્યાએ જો અમે કેટલા બધા ઉપર આવી જશું. નદી હોય કેટલું નેચર આ કેટલી ઊંડી આપણે આટલા હતા.
છેક સુધી આવી ખીણોવાળા રસ્તા, મોટી મોટી ખીણો, ખોવાઈ જાય જાય પર જોઈએ છેક સુધી આવા રસ્તા ખીણોવાળા. જમ્પિંગ આવી આપણાથી રાફ્ટિંગ આટલાથી કરી આટલાથી કરી રસ્તા છે આ બધા પેલા બનાવ્યા હતા રિસોર્ટ બનાવ્યા હતા ગાડી પછી ડુંગર ઉપરથી પર્વત ઉપરથી પથ્થર પડ્યા લેન્ડસ્લાઇડ થયો દીદી મોય આવી ગયો અને ખતરનાક પડે તો હાથમાં ના આવીએ નહીં આટલી હાઈટ ઉપર આવી જશે આટલી હાઈટ ઉપર આવી જાય બાજુના રસ્તાથી આવ્યા આ રસ્તાથી ઉપર ચડીને આવ્યા છે આટલા હાઈટ ઉપર આવી ગયા નદી તો કેટલી ઊંડી નદી તો કેટલી ઊંડી થઈ ગઈ patay siya gahin ba na siya ito. તો ગાઈસ અમે તો રૂદ્રપુર પહોંચવાયા છીએ અને બસ તો સાઈડમાં ઊભી કરી જેને ચા નાસ્તો પાણી કરવું હોય એના માટે બધો બિચારો અકળાઈ ગયો બસમાં બેહીને તો ગાઈસ અમે તો નીચે આવી ગયા બધું અંદર હરખું કરી ચિકનનો ટોમેટો એવું થી ત્યાં લીંબુ શરબત પીવા જવાનું વિચારો
કેટલું ઊંચું ઊંચું નહીં આ તો બધું ઘોડી નાખ્યું અને કેટલી ગાડીઓમાં ત્રોસમાં બાંધી ઉપર ગાઈસ તરબૂચ તો મંગાવ્યું મસ્ત આ છે મારે તો નહીં ખાવું મને તો બસ એવી ચડી હતી ને એ વખત વોમિટ થઈ ગયા હા બધું એવું હા ને બંધ થઈ ગયા ગાઈસ મોટા એટલા ઉપર આવી જઈએ ને અમે ઊંચાઈ ઉપર આવી જઈએ તો ગાઈસ અમે તો બસમાં બેસી ગયા બસથી હેડી અને અહીંયા તો જો બસ આખી ભરી દે બસ જીગર ઢૂંગી ગયા એમને માથું ખાય વોમિટ થાય ને ગમે બે નદીઓ ભેગી થઈ સંગમ છે જો આ બધું કાલે પડી છે બધું રોડ ઉપર આવી ગયું બધું પાણી ચાલીસ થઈ છે ગાઈસ હા ખેંચો તો અમે તો શ્રીનગરથી આગળ પહોંચ્યા છીએ નાસ્તો કરવાનું ચાલુ કર્યો હવે બપોરનું ખાધું નહીં એટલે અને ટ્રાફિકમાં એવા ફસાણે અડધો પોણો કલાકથી ટ્રાફિકમાં જ ફસાણે ગાડી ડિમાન્ડ એના કરતાં સાયકલ હારી હેડે એટલું ટ્રાફિક નહીં એટલું બધું ટ્રાફિક છે ગાઈ પેલી બાજુ નદી છે મોટી ગંગા અત્યાર સુધી આ બાજુ હતી પણ અમે ઊંઘી નથી ને પેલી બાજુ જતી રહી આ કાકાની પનના પાછળ છેક ત્યાં સુધીનું ટ્રાફિક છે આમ બધું પથ્થરો ખસીને પડ્યા હોય જો દિવસ પહેલા ખસી નેચર આવ્યું છે 2-3 દાડા પહેલા જો આ રીતે તાજું તાજું જ છે બધું ઉપર નીચે આવતું હતું નીચે આવતું હતું બસ ઉપર ના પડે આપણે પથરાવતા તો ગાઈસ કલન ચાલુ છે વિડીયો જુઓ આ કાલ વિડીયો મૂકે કે નહીં મૂકતા અમારે તો ગાડી પર આવીને પડો તો દેખ દઈને પથરો મોટો દેખ નહીં કે ગાડી બે જાય તે જોયે મેં તો જોઈ નહીં તો એ પથ્થર પડી રહ્યા આ બધા હરખા કરી રહ્યા પણ પડી ગયા આપણે બધા પડેલા થોડી વાત તો લાગે તો ચાલવા આવી તો ગાઈસ આગળ ટ્રાફિક કેટલી બધી જોવા અને એ જગ્યા ગોળીએ પથ્થર ચોથી આવ્યા મોટી પડ્યા ઉપરથી પડે તો ગાઈસ અમે તો બધો બસમાં ઉભો થઈને જોઈએ છે મંદિરનો નેચર મંદિર હાય તો ગાઈસ અમે તો પહોંચીએ છીએ રુદ્રપ્રયાગ પહોંચવાય છે અને અહીંયા તો જો નીચે ઘર છે અને ઉપર રોડ છે જરા નીચે ઘર છે ખાયોમાં ઘર છે
વરસાદ તો અમે તો કશું કોઈ બતાવ્યું નહીં. હજુ પણ અમે પહોંચ્યા જ નહીં. કેટલા વાગે જોજો. ખબર નહીં કેટલા વાગે પહોંચી. હજુ તો છેલ્લું 85 કિલોમીટર હ 85 કિલોમીટર હજી એટલું દૂર હોય કે દના કેટલા વાગે પહોંચી. ટ્રાફિક ઉપર હતા તો કશું કોઈ બતાવી નહીં ગાય સર. રસ્તા એવા ને આવા તો જિંદગીમાં મેં નહીં જોયા. એટલા ડેન્જર રસ્તા. અને આટલી જીગરની તબિયત બી ખરાબ થઈ ગઈ. વચ્ચે 3-4 વખત વોમિટ થઈ. વોમિટ કરીને તો આપણે થતું બરફના ડુંગર દેખાવા માંડે. બરફેલી શિલાઓ દેખાય ને? મોબાઈલમાં તો નહીં દેખાતું. આપણા નજીક જઈને દેખાય. તો ગાઈસ અમારે 2 કલાક જેવું હવે આખાથી મસ્ત લાગે. એટલે એનું કારણ કે જોયું નહીં એટલે જોશે એક ઠંડી લાગશે. એ નહીં જોયા નહીં ને કદી પર્વતો બરફના. જો હવે ડેન્જર રસ્તા છે. છેલ્લા 50 કિલોમીટર રસ્તા ડેન્જર. અહીંયાથી હવે સિંગલપટ્ટી રોડ ચાલુ થયો. એકદમ સાંકળો રસ્તો. તો ગાઈસ વાર તો એવા થઈ ગયા. અમે પહોંચ્યા છીએ ગુપ્ત કાશી. રસ્તો બંધ થઈ ગયો. કામ કરી ગયું. તો કાંઈ અમે તો સીતાપુર બસ સ્ટેશન એટલું બધું. તો ગાઈસ અમે તો બસમાંથી નીચે ઉતરી ગયા કવડકુંડે. અને હવે રૂમ રાખવાની સૂતી રહી ફોન પર ફોન કરીને. જતા હોય હાલ તો બધો સીતાપુર મૂકી દઈએ. બરાબર એ પણ ઉતારા છે એ પથ્થર છે ને એટલા. તો ગાઈસ અમે તો હવે જઈ રહ્યા છીએ રૂમ ઉપર. ન પડે તો જો હેલિકોપ્ટર જાય. ઠીક છે આગળ હેડી રે પાછા. તો ગાઈસ અમે તો સીતાપુર ચાલીએ છીએ. અને જો આ ઠેલા તો જો અમારા ચારોના ઠેલા નહીં. અને મળતો નહીં. પણ ભાવ જેટલો કહીએ ત્યાં પણ લેવા મન જ ના થાય. અને જો આ બધા જઈને આવ્યો ઉપર. તો ગાઈસ અમે તો પહોંચી ગયા છીએ સીતાપુર. વિડીયો બનાવ્યો સીતાપુરનો. હા તો ગાઈસ અમે સીતાપુર પહોંચી ગયા છીએ. આ રહ્યો સીતાપુરનું પાર્કિંગ. આ રહ્યું. અને એનાથી મોટું પાર્કિંગ જોવો તો આ રહ્યું પાછળ જુઓ. જે બધા તમે રીલ્સમાં જોવો ને સીતાપુરનું પાર્કિંગ એ આ રહ્યું સીતાપુરનું પાર્કિંગ. હા અને આની પાછળ જે હિમશિલા હા કેદારનાથનું ટ્રેકિંગ આના ઉપર જવાનું છે સોનપ્રયાગ. અને ત્યાંથી પછી ટ્રેકિંગ ચાલુ થાય છે ઉપર ગાડી જઈને.
નીચે લાગો હો તો ગાઈઝ અમે અહીંયા રૂમ રાખ્યો છે. અમારા સાથે બીજું બી એક કપલ છે. એમ અમે 4 જણાએ રૂમ રાખ્યો છે ગાઈઝ. અને પેલું પાણી આવે ને જો એકદમ બરફનું પાણી આવે. જવું હતું નાવા જવું? ના હા નહીં જવા દેતા હોય હે ના જવા દઈ આપણા પોલીસ આવે છે અહીં આગળ હતું ને નહીં જવા દેતા હોય ને પબ્લિક કોઠા આપણી ગુજરાતની પબ્લિક જ ના કોઠા પહેરી તો આવું હતું ને કપડા બહુ ફૂકવા હતા. હવે આપણે કેમ છો તો કાંઈ અમારી સામેની સાઈડ જો એકદમ મસ્ત લોકેશન હા એકદમ કુલ. આટલાથી હજી ત્યાંથી ટેક્સીમાં બેવાનું આપણે તે છે અધર લઈ જશે અને ત્યાંથી ઉપરથી પછી ચાલુ થશે ટ્રેકિંગ આપણો ટેક્સીમાં જવાનું અહીંથી એટલે સોન ટ્રેક આપણો હા સોન ટ્રેક. ચલો કાંઈ જઈએ અંદર જોઈએ રૂમ. હા એ રૂમ અમારો રૂમ છે જુઓ આ રીતે એક રૂમ છે અશોક હોટલ કરીને એ પગમાં તો ચેટલું ઠંડુ અને એટલો કુલ છે એટલો કુલ છે આવું આવું તો શિયાળે ઠંડુ નહીં હોતું બરાબર છે આમ તો ચાલે રૂમ ખાલી આ ઠંડુ એમ જેવું. તો ગાઈઝ અમે તો રૂમમાં ફ્રેશ થઈને આવી ગયા છીએ બહાર અને આયા નહીં તો વરસાદ પહેલો પડી ગયો બધું પલળી નીકળ્યું રોડ ને બધું. અને અમે તો સ્વેટર ટોપી પહેરી લીધી છે. મેં ગુજરાતમાંથી આવ્યા 45 ડિગ્રી 40 ડિગ્રીમાં તો અહીંયા જલ્દી સ્વેટર ટોપી પહેરી લીધી છે. તો ગાઈઝ એનું ટેમ્પરેચર બહુ ઓછું હાલ જુઓ 17 ડિગ્રી છે 17 ડિગ્રી થોડું 17 ડિગ્રી જેટલું છે હાલ અહીંયા. અને પાછું સામે જ ગંગા નદી જાય છે એટલે એના કારણે આ બધો પ્રવાહ એટલે વધારે ઠંડી લાગે. હવે મસ્ત થોડું વાતાવરણ થયું. તો કઈ કિંજલે જાદુ બની જઈશ જુઓ. પેલા તો બધા જાદુ કાલે બનશે હા તારે 17 ડિગ્રી એસી કરતા એક ટેમ્પરેચર ઓછું અને હજી તો રાત તો પડી ને રાતે તો 11-10 થઈ જવો. આવો તો ગાઈઝ આ બે જણા બી સ્વેટર પહેરી લીધું છે. હડો ઉપર માઇનસમાં જતું રહે ઉપર તો -6 -7. તો ચલો ગાઈઝ જઈએ નીચે અને આટો પાટો મારીએ પછી જમીન જ ઉપર આવું છું હવે ઉપર નહીં આવું. આ બસ સ્ટેશન છે સીતાપુરનું. જો કેટલી બધી ભીડ છે. આ બધા વ્હીકલ હવે અહીંયા સ્ટોપ સવારે નીકળશે પછી. આ બધી ગાડીઓ બસો હવે અહીંયા પડી રહી સવારે નીકળશે અને પેલી સામે હોટલ રાખી છે. તો ગાઈઝ અમે તો ચાલતા ચાલતા સોનપ્રયાગ આવી જઈએ છીએ અને અહીંયા આ છેલ્લું માર્કેટ તમારું વધ્યું ઘટ્યું જે સામાન લેવાનો હોય ગ્લવ્સ લેવા હોય જેકેટ લેવું હોય કંઈ બી ગરમ કપડાં જે લેવું હોય આ માર્કેટમાંથી તમને બધું જ મળી રહે. છેલ્લું સ્ટેન્ડ આ પછી ગાઈઝ ટ્રાફિક જો આજનું મજબૂત ટ્રાફિક છે. જો ટ્રાફિક વધારે હા ખચ્ચર દેજો और આપણે સવારી કરવાની તો કઈ સામે તો પાસે હેડે બધું જોઈ હવામાં હવા કે બધા પૂછી કઈ બાજુ જવાનું એ પૂછે પછી હવે જઈએ છે રૂમ ઉપર તો નહીં હાલ પણ ખાઈ પૈન ને કરશું કઈ જો ખચ્ચર આયા તો કઈ અમે તો જમીન તો બાદ આયા જો ખચ્ચર લઈ અંજીગર તો લઈશું પગમાં પહેરવાના મોજા બૂટમાં પહેરવાના બૂટ ઉપર પહેરવાના तो गाइस खच्चर तो जो चलो भाई हो गया ખચ્ચર માં બિહાર દઈશું. अरे मारे नहीं बेसू हां એ સારું તમે તારે એકલા બેસજો બેહો હા તારે બેસો ના તારે બિહાર દઈશું તને થાક લાગે તેમ કહું. ના ભલે મને થાક લાગતો થાકી જાય હું ભલે મને થાક લાગતો ધીરે ધીરે હેડી તને લાગે એવું. હા તો થોડું કોઈ જુનાગઢ થી ચડીને ઉતરી જાય તાન કેદારનાથ થવું આ તે કેદારનાથ હોકડી આયા હી તો પછી ભગવાન પરીક્ષા તો લે હા થોડી ઘણી જવા દો. ખચ્ચર આયા હા અરે હવે તું હેડ અહીં લાતો મેલી ના
તો ગાઈઝ અમે તો જમીન આવી ગયા છીએ પાછા અમારા હોટલ ઉપર ને જો હજી તો પબ્લિક આવી જ જાય જો પબ્લિક આવી જ જાય છે જો હજી તો અને આ પબ્લિક બધી દર્શન કરીને નીચે આવી રહી છે અને આ પબ્લિક અડધી પબ્લિક આ બધી છે ને આ બધી ટ્રેકિંગ કરવા જઈ રહી છે અત્યારે રાત્રે તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ આ વિડીયોને અહીંયા જ રાખીએ હવે કાલે જોઈએ કેવું નેટ બેટ કેવું હોય અહીંયા હાલ નેટવર્ક બહુ જ ઓછું હોય અપલોડ થાય કે નહીં થતો તો ખબર નહીં હવે શીખર પણ બનાવ્યો તો આજનો દાડો તો હવે જોઈએ શું થાય તો ચલો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે વહેલા ઉઠવાનું છે એટલે હવે અહીંયા વિડીયોને એન્ડ કરીએ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય